નમસ્કાર દર્શક મિત્રો, દ્વારકા નગરી ચેનલમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। દ્વારકા નગરી ચેનલ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય અને આપ સર્વે દર્શક મિત્રો મારા જય દ્વારકાધીશ। ભગવાન શ્રી દ્વારકાધીશજીનો 5251મો જન્મોત્સવ છે તે ગઈકાલે તે દ્વારકામાં રંગેચંગે સંપન્ન કરવામાં આવ્યો અને વિશેષ કરીને આજનો જે તહેવાર છે તે પારણા નવમીનો ઉત્સવ, જેમાં વહેલી સવારે જ ઠાકોરજીના દર્શન એ શ્રૃંગાર આરતીની સાથે કરવામાં આવ્યા અને પારણા નવમીનો જે આજનો જે તહેવાર છે તેમનું હું આપને મહત્વ જણાવું તો ખાસ કરીને ભગવાનને જ્યારે જન્મોત્સવ થઈ ગયા બાદ પારણા નવમીનો જે ઉત્સવ છે તે મનાવવામાં આવે છે અને ભગવાનના ઉત્સવ સ્વરૂપ શ્રી ગોપાલજી મહારાજને પારણામાં સોનાના પારણાની અંદર ઝુલાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનના ત્રયોદશી સુધી આ બાલ ભાવના જે દર્શન છે તે ભક્તોને પારણે ઝુલાવીને તે કરાવવામાં આવે છે અને ભક્તો પણ એક દર્શન કરીને તે ભાવ પણ કરતા હશે કે ગોપાલ મારો પારણીય ઝૂલે રે, ઝૂલે લે નવલ કિશોર, ગોપાલ મારો પારણીય ઝૂલે। તો એવા જ ગોપાલજીના બાલ ભાવના સ્વરૂપના દર્શન છે તે પારણા નવમીનો ઉત્સવ એ દિવસથી ભક્તોને ત્રયોદશી સુધી તે કરવામાં આવે છે અને જ્યારે તેરસની તિથિ આવે છે ત્યારે ભગવાન દ્વારકાધીશજીનો ષષ્ઠી ઉત્સવ મનાવવામાં આવે છે અને ભગવાન ગોપાલજી મહારાજનું અને ષષ્ઠી માતાનું પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ આ કૃષ્ણ જન્મોત્સવ છે તે સમાપ્ત થાય છે। એટલે 7 દિવસ સુધી આ ચાલનારો જે ઉત્સવ છે તે ષષ્ઠી ઉત્સવની સાથે આ ઉત્સવની તે સમાપ્તિ કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે 6 થી 7 દિવસના જે ઉત્સવની સેવા છે ગોપાલજી મહારાજને બાલ ભાવથી કરવામાં આવે છે। તેમાં ભગવાનને વિશેષ પ્રકારના સોના અને ચાંદીના રમકડા અર્પણ કરવામાં આવે છે, ભગવાનને વિશેષ ભોગ ધરવામાં આવે છે અને બાલ ભાવથી ભગવાનના જે આ ઝાંખી છે તેમના દર્શન છે તે ભક્તો કરે છે અને ધન્યતાની અનુભૂતિ કરે છે। દ્વારકા નગરી ચેનલનો આ જન્માષ્ટમીના જે ઉત્સવને અનુલક્ષીને આપણા સુધી મહત્તમ કવરેજો પહોંચાડવાનો જે પ્રયત્ન છે તે રહ્યો, તો આપ પણ અમારી સાથે આવી જ રીતે તે જોડાયેલા રહેજો। અમે ફરી એક વખત ટૂંક જ સમયમાં નવી વિગતની સાથે આપણી સમક્ષ હાજર થઈશું। ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાય આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ।